હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જો હશો તો. આજે સવારના વાગ્યા છે 7:30. તો અમે પહોંચી ગયા છીએ ખોડા દે. તો તમને જોઈને જ ખબર પડી જશે કપડાં. તો કંઈ નહીં, ચલો. બબ્બુ સવારમાં રમવા જતી રહી છે અને મેં બ્રશ બધું કરી લીધું છે. અને બબ્બુના પપ્પા જઈ શકે છે, હજી પથારી જ છે, હજી ઉઠવાનું મૂળ નથી અમને. અને હું જઈશ હવે ચા પીવા માટે અને એ જશે વોશરૂમમાં. બરાબર ને? બરાબર ને? ચાલો, આજે મૂડ નહીં આવ્યું, મૂડ આવે પછી તમને બતાવો. ઓકે, ત્યાં સુધી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલી ચા નાસ્તો થઈ ગયો છે અને બધું કામકાજ ચાલુ છે એવું તમને બતાવું. સવારના એવું છે ને એટલે એણે ત્યાં ખીચડી ખાઈ લો વઘારેલી. હા, બધો પોદરો ભેગો કરી નાખ્યો. ના, આરી મસ્ત થાય ને. ફાઇનલી બધું કામ રેડી થઈ ગયું છે અને અમે પણ નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. બસ ભાભીને બાકી છે અને બબ્બુને બાકી છે. તો બબ્બુને એના પપ્પા લેવા ગયા છે સુનિલ એમના ઘરે. એન્ડ ભાભીને નાવાનું બાકી છે, એમને રેડી થવાનું બાકી છે. હવે એ રેડી થઈ જાય પછી અમે લોકો જઈએ વરઘોડામાં. તો અમારે ત્યાં માતાજીનું મોટું પ્રાણ પ્રતિષ્ઠા છે, એટલા માટે 2 દિવસ ફંક્શન ચાલશે, 26-27. એટલે આજે છે 26 તારીખ એન્ડ આજ અને કાલ 2 દિવસ બહુ મસ્ત ફંક્શન છે. હવન, નવચંડી બધું જ છે. તે બધું તમને બતાવવાનું છે. તો વિડીયોમાં છેલ્લે સુધી તમે જોતા રહેજો. એન્ડ હું કેવી લાગું છું મને કહેજો સાડીમાં. આ મેં બીજી વાર પહેરી છે, એ તો તમારા પહેલા વ્લોગમાં હતું જ. તો ફાઇનલી ડીજે અત્યારે જ્યાં પે પહોંચી ગયું છે ને હું બોલાવવા જાઉં છું ગીતા લોકોને. તો ચલો બોલાય આવું ફટાફટ. આવી ગયેલો, બોલાવવાની જરૂર નહીં પણ. તમે લોકો ઘરેથી નીકળી ગયા છે, ભાભી લોકો પછી આવશે નહીં કીધા? જો આપણી આમ બોલતી એ નહીં. હાય ગાઈસ, ભાગમાં જ મૂકું. આમ